શું નામ છે તમારું? સુરેશભાઈ. સુરેશભાઈ. તમારું? મીરાબેન. હીરાબેન. તમારું ગામ કયું? આમાં જ રહે ને બારડોલીમાં જ. બારડોલી ગામ છે હા. તમારું. અહીંયા જ બચપન અહીંયા નાનલાથી મોટા એટલે થયા. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં એક પોયરા આમ 2 જ જણા છે ને પેલો પોયરો હતો એને પોયરો આપી ગયો તો એનો પોયરો છે 12 વર્ષ. તમારા છોકરાનો છોકરો? હા, છોકરાનો છોકરો છે, પોતરો. તો તમારા છોકરાના ઘરવાળા? કોઈ નથી. એને ઘરવાલે તો બીજી ઘર કરી લીધી પેલી પૈરી. એવું છે. સગાઈ તોડી નાખી, મતલબ હા. લગ્ન તોડીને બીજે લગ્ન કરી નાખ્યા. હા, એ પોયરો આપી ગયા પછી બીજું લગ્ન કરી લેવાની ને એવું છે. જીવાન પોરી તે એટલે બીજું ઘર કરી લીધું. એમને શું થયું હતું? હા, એમને શું થયું હતું તમારા છોકરાનો? તે બીમારી લાગી ગયેલી શેની બીમારી લાગી ગઈ? લોકડાઉન માં. લોકડાઉન કોરોના થઈ ગયો? કોરોના નથી, એમ કે દારૂની બીમારી છે, એમ કે દારૂ પીતો હતો ને એટલે ગળામાં સૂજી ગયા આ ગળામાં ફૂજી ગયેલો બધો. હતા. ગાંઠ આવેલી હતી. ગાંઠ હતી ત્યાં. ગાંઠ જેવું થઈ ગયેલી આવડે. ગળાની બીમારી હતી ને? હા, આટલે ઠીલી ગાંઠ એને અને ગળામાં ફૂજી ગયેલો. ગળામાં સોજો હતો ને પછી હા. ગાંઠ હતી. હા, એટલે ગાંઠ. આટલે છે ને, આટલે એક નાસે 2 ગાંઠ હતી. હા, 2 ગાંઠ હતી. ગળામાં સોજો હા. એક્સપાયર થઈ ગયો. હા, કેટલા સમય થયો? સરદારમાં દાખલ કરેલો તો ના પાડતી હતી લે લોકો ની સુધરે એમ કે. કેટલા સમય થયો એનો વખતે? એનો તો 12 વર્ષ થઈ ગયા. 12 વર્ષ થઈ ગયા. હા, પોયરો નાનલો જ હતો, એટલો હતો ત્યારે 6 મહિનાનો હતો પોયરો. તે નાનલાથી મોટા કર્યા તો સ્કૂલ માં રાખી દીધેલું સાહેબ. તમારો છોકરો છે એ ઓફ થઈ ગયો કે છોકરો આપ થઈ ગયો. તમારો હા, પોતરો છે મારો, પોયરાનો પોયરો છે. પુત્ર? પુત્ર છે એ ક્યાં છે? એ તો એની મમ્મી લઈ ગયેલી છે એટલે મહારાષ્ટ્રમાં લગ્ન કરીને તે બાજુ રહે. તમારા છોકરાના ઘરના એ મહારાષ્ટ્રમાં બીજા લગ્ન કરી નાખ્યા હા. અને છોકરો ત્યાં જ છે. હા, તે જ લઈ ગયેલી. તો અહીંયા તમે બે એકલા જ છે? અમે 2 જ છે. તકલીફ નહીં પડતી હોય તમને? હા, તકલીફ નહીં પડતી હોય? તકલીફ આવે, તકલીફ બી પડે તો કરવું જ પડે. હવે આ જેટલા આવે તેટલો કે લઈ આવો, તેટલા જ રાંધીને ખાવાનું. આ શું કામ કરો તમે? ભંગાર હા, ને એવું? ભંગાર વની ની લાવે. ભંગાર શોધીને લાવે. 200-300 રૂપિયા આવે. એમ એટલે હાલના 100 રૂપિયા ખર્ચે થઈ જાય ખાવા. ખાવાથી નીકળ્યું ચા પાણી થઈ જાય 50 રૂપિયા. નાસ્તો લઈ જાવ પૂરા થઈ જાય. એટલે આમાં 200-300 રૂપિયાનું કામ થાય. હા. તો પછી તમારું ઘર સસરાને કેવી રીતના ચલાવો છો? હવે એવું જ ચલાવતા છે, એને થોડા ત્યારે થોડા જે આવે તે. તકલીફ તો પડે, પછી હવે શું કરવાનું? શું તકલીફ પડે? ખાવા પીવાનું તકલીફ રહે. થોડા અનાજ લાવ્યો તો અનાજ બી બધું ખરાબ થઈ ગયું. વરસાદમાં પાણી ભરાય. પાણી નો ગલ્લે પાણી ભરાઈ જાય ને તો પાણીમાં ગલાઈ ગયું બધું. ક્યાં પાણી ભરાય છે? તા ઘરમાં અંદર તમારા ઘરમાં પાણી ભરાય છે? આટલું પાણી રહે ઉપર. તો ત્યાં ઘરમાં પાણી ભરાય જાય તો તમે ક્યાં રહો? આટલે ઉપર આવીને આટલે કોઈને તો આવે હુઈ રહે. આ રસ્તા પર શું હા, થાય? આટલે કોઈ બી બિચારા હોવા દે. 2-3 દાડા તો તકલીફ જ રહે પાણી ભરાઈ જાય ત્યારે. 2-3 દાડા સુધી એમ ગારીસમાં કઈ બી અમને હુઈ રહે. અમે શું કરે પછી? ના તો ટેપોમાં હુઈ રહે. બસ ડેપોમાં શું હા, થાય? બસ ટેપોમાં. ત્યાં કઈ બોલે નહીં એ લોકો. તો ઘણી વાર રડવું નહીં આવતું એકલા? ઘણી વાર રડવું નહીં આવી જતું? રડું તો આવે જ આવે, શું કરવાનું? રડવું આવે. તકલીફ એવું જિંદગી ભગવાન ને કેવું આપ્યું આપણે. કોયરાની યાદ આવે તો લડે, છોકરાની યાદ આવે તો પછી શું કરો? રડીને હું ચૂપ બેસી જવાનું, કેમ કરવાનું? આવે અત્યારમાં તમારે શું તકલીફ પડે છે? રાશનમાં. રાશન તકલીફ પડે છે? હા, રાશન ની તો તકલીફ પડે જ. રાશન ના આવે, ખાવાનું મળે નહીં. 2-3 કિલો લાવે છે તે ખાવાનું રાંધીને. ટકનું લાવે ને ટકનું ખાવ છો. હા, અત્યારમાં તમારે રાશન કરાવવામાં તકલીફ પડે છે? હા, રાશન માં તકલીફ પડે. અમને કઈ નહીં. ઘર જ બહુ ગંદુ ગોજી જગ્યામાં છે અમારું. ખાધું છે હજુ ઘરનું? અહીંયા હા. કાદવ છે ઘરમાં. હા, એટલે માટે તમે બસ સ્ટેશન પર સુઈ જાઓ. હા,
તો બેન તમારે જે રાશન કાર્ડની જરૂર છે આવી ગઈ આવી ગયું કેવું લાગે છે સારું લાગે સારું લાગે છે સારું લાગે હવે. ખુશ છો ને खुश किया है मरी के खुश किया है તમને કાકા કેવું લાગે છે સારું લાગે. वो તમારો બહુ હાર થાય ના ના સાચી વાત છે ઉપર વાળા બહુ હારું કરે તમારું થેન્ક યુ ધન્યવાદ આશીર્વાદ અમારી દુઆ છે ઉપર વાળા તમારા હારે કરે આપજો ધન્યવાદ આશીર્વાદ આપજો કે અમે હા. તમારા જે લોકો સુધી વધુ ને વધુ તમારા પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ મદદ તો કરે ને બેટા તમે મદદ કરી તો તમને બહુ આભાર થયો સારું લાગે છે ને સારું લાગ્યું ખુશ છો ને હા બસ આવી જ રીતે જીવનમાં હંમેશા ખુશ હા. રહીએ અને જો તમારે કઈ પણ જરૂર પડે તો મને ઉપર વાળા તમને બહુ એ થાય શું કહો ઉપર વાળા બહુ આપે તમને અમને એટલા આપ્યો ને તમને વધારે આપે થેન્ક યુ બેન થેન્ક યુ ઉપર વાળા